બાપુજી, ક્યારના તમે બેઠા છો? તમારી દવા પીવાનો સમય થઈ ગયો છે. ક્યારે દવા પીવાની છે? દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ આ શાનોય સમય થઈ ગયો છે, તો મેં કીધું શા વહુ લઈને આવે પછી દવા પી. જો બાપુજી, ડૉક્ટરે તમને કેટલી વાર કીધું છે કે તમને સુગર છે અને તમારે ચા કંટ્રોલ કરવાની છે પીવામાં, તો પણ તમે કેટલી વખત ચા પીવો છો? અરે બેટા, હું શા ખાંડ વગરની પીવું છું. થોડીક ટૂંકમાં 10% નાખતા હશે વહુ, પણ શા ગળી નથી પીતો. જો બાપુજી, દવાની ડિગ્રી એકદમ નાની હોય છે તો પણ આખા શરીરમાં ઇફેક્ટ કરે છે. તો તમે જીરી કેવી ખાંડ ખાઓ તો પણ એને સુગર તો લાગે જ કે નહીં? કાંઈ નહીં બેટા, હમણાં દવા લઈ લઈશ ને શા નહીં પીવું. બસ તમારી આજ્ઞાનું પાલન કરશે તમારા સસરા. બસ બાપુજી, અમારે તમને 100 વર્ષના પૂરા કરવાના છે અને 150 થાય ને તોય અમને નડતા નથી. કેમ કે ઘરમાં વડીલ હોય ને તો દીકરાઓ છે ને શાંતિથી રહી શકે. તો 150 વર્ષ તો હું કેટલી પેઢી જોઈશ? 6-7 પેઢી થઈ જશે. હા, અને બાપુજી, હું એમ કહું છું કે હવે આ જમીનના ને બધા જે પ્રોપર્ટી ને બધું છે એના ભાગ પાડી દ્યો ને. અડધું સાગરના નામે અને અડધું આપણા જીગના દીકરીના નામે. હા હા, કરી નાખીએ, પણ હવે એ બધું અંજળ આવે તો કે થોડુંક મેં તૈયારી તો કરી જ છે. બાપુજી, જય શ્રી કૃષ્ણ. અરે મારો દીકરો, જય શ્રી કૃષ્ણ. જો મને તારા મમ્મી કે તમે 150 વર્ષના થાશો, પણ મને એવું લાગે છે ને તું તો 200 વર્ષની થાય. હા, મારે એટલું બધું નથી જીવવું હો. આપણા 60-70 વર્ષ જીવાય જાય ને એટલું બસ, પણ તમે 200 વર્ષના થાશો એ પાકું છે. જોયું ને બાપુજી, આ જીજ્ઞા પણ તમારી એવું જ કહે છે, દાદાને વાલી દીકરી. હા, મને તો મારા દાદા બહુ વાલા છે વધારે. દાદાને જ હું વાલી નથી મમ્મી. વાલા હોય તો સમાચાર મોકલી ન આવે. સરપ્રાઈઝ મમ્મીને મેં વાત કરી જ હતી. મને ક્યારે કીધું તું કે તું આ સમય આવવાની આજે આવવાની છે એમ? તું તો અચાનક આવી છે ને. હા બોલ મમ્મી. કાંઈ નહીં. પણ તું એકલી કેમ આવી? આ જમાઈ નથી આવ્યા બેટા? તમારા જમાઈ ગયા છે ટૂર ઉપર, એટલા માટે તો હું અહીંયા આવતી રહી. જીગુ, આ તું એકલી આવી છો તો જમાઈ કેમ નથી હારે આવ્યા કે મૂકીને વયા ગયા? ના મમ્મી, એમને કામ હતું ને તો એ જતા રહ્યા છે, પણ આવશે મને લેવા તો એ જ આવશે ને. તો એમ થોડું ચાલે? આ સસરાના ઘરે આવવાનું નહીં. આ ઘણી વખત તને કહું છું હું કે તું એકલી આવે છે તો જમાઈને એમ ન થાય કે હું પણ મારા સસરાના ઘરે જાઉં? એમને તો બિચારાને બહુ મન થાય છે, પણ તમને તો ખબર જ છે કે એનું કામ કેવું છે, એટલે એને જવું જ પડે સાઈડ ઉપર. અને બેન જો રોકાવા આવ્યા છે, કેમ લાગે? હા, 5 જોડી કપડાં લાવી છું. 5 જોડે તો 5 દિવસ જ હાલશે, વધારે ન લવાય. પણ રોજ ધોવાઈ જાય ને દાદા કપડાં. હા, જેટલા દિવસ રોકાવો ને એટલા દિવસ ન આવે. બાકી મારા મમ્મીના કપડાં તો છે જ, અને બાકી એવું લાગે તમારા કપડાં પહેરી. જીગુ, આ તું સારું થયું 5 દિવસ રોકાવા આવી છે તો આ હારુવાર અમે જે વિચારતા હતા ને એ બધું કામ થઈ જશે. હું દાદાને એમ જ કહેતી હતી તારા કે હવે જે પ્રોપર્ટી છે, જમીનું છે એ બધાનો ભાગ પાડી દો. અડધું આપણે સાગરને આપી દઈશું અને અડધું આપણે જીગુને, એટલે ભાઈ બેન બેય સચવાઈ જાય. પણ મમ્મી, આમાં જમીનના ભાગ પડવાની વાત જ ક્યાં છે? આ જે વારસદાર તો એક જ છે ને આપણા ઘરમાં, સાગરભાઈ. જો બેટા, સાગર અને તું અમારા માટે તો બેય સરખા છો. કહેવાય છે કે કાનૂની દ્રષ્ટિએ પ્રોપર્ટી ને બધી વસ્તુમાં દીકરીનો ભાગ પણ જેટલો દીકરાનો લાગે એટલો જ લાગે છે. શું કેવું દાદા તમારું? હા બેટા, મેં તો બધા કાગળિયે તૈયાર કરી નાખ્યા છે. પણ દાદા, મારે જમીનમાં ભાગ નથી જોઈતો. તારે નથી રહેતો પણ અમારે દેવો છે બેટા. જો કદાચ તમે આપશો ને તો પણ તમારા જમાઈ લેશે નહીં, કારણ કે તમને તો ખબર છે એના સ્વભાવની. એટલા માટે આ જે બધું છે ને એ સાગરભાઈને જ આપી દેજો. ભાગ પડવાની વાત જ ન આવે એમાં. એટલે જીગુ, એ તારા નિર્ણય નથી કરવાનો. એ જે દાદાએ નિર્ણય કર્યો છે એ પાકો છે. પણ હું જો અહીંયા હોત ને તો તમે મારો ભાગ પાડો તો બરાબર છે મમ્મી. હવે તો હું સાસરે જતી રહી છું અને મારે પણ ત્યાં કઈ કઈ વસ્તુની ખોટ છે. અમારે બહુ સારામાં સારું છે, વેલ સેટ છીએ અમે. તને એવું લાગતું હશે ને કે તને ભાગ આપશું તો તારા ભાભીને નહીં ગમે? હે, તો હું અહીંયા આવીને એ પણ કદાચ ભાભીને નહીં ગમે, મને ખબર છે.
એટલા માટે તો હું રોકાવા પણ અહીંયા ઓછી આવું છું. જો બેટા તને ખબર જ છે પહેલેથી તારી ભાભીનો સ્વભાવ એવો જ છે એટલે આપણે એના બોલ્યા આમ નહીં જોવાનું. નથી જોયું દાદા, એટલે તો નક્કી થઈને આવું છું. બાકી ભાભીએ મને કેટલી વાર કહ્યું છે કે તમારે અહીંયા અવારનવાર નહીં આવવાનું. કંઈ તહેવાર હોય કંઈ પ્રસંગ હોય અમે તમને બોલાવીએ તો જ તમે અહીંયા આવો હોય. બેટા બધાના સ્વભાવ સરખા ન હોય. હવે તું આવી જ છે તો હવે બેગ લઈને આરામ કર, રૂમમાં જે જામાં દીકરો. હો હા, પણ થોડી વાર દાદા સાથે બેઠું તો શું પ્રોબ્લેમ મમ્મી તમને? આમ પણ દાદા અરે કેટલા સમયથી વાત નથી કરી. હા આરામ કર, જેમ મારી જેમ ગઢી થઈ ગઈ હોય એમ. કા બેટા? હા તો હજુ તો મારા સસરા હારે પણ વાત કરાવવાની છે દાદાને મારે. મારા સસરાને ફોન લગાવો. તો હે અરે કાંઈ વાંધો નહીં, એમ આવું ને જાઓ બરોબર. એટલે નાના નાના કહીને હા ફોન કરું. અમે આવી એટલે તમારો ફોન મુકાઈ જાય કા? વજુભાઈનો ફોન હતો. હવે એ વજુ હોય કે હજુ હોય, હવે તમારા ઘરમાં કઈ કરવાનું થાય છે કે નથી થતું? કેમ હું છું હે તારી તબિયત તો હું છું છે? તબિયત જરાય રેડી નથી મારી. હા આમ અડી લેવાથી તબિયત રેડી ન થઈ જાય. અરે પણ તને હું છું છે એમ પૂછું છું. કાંઈ તબિયત તો સારી જ છે પણ આમ કાંઈ થયું છે ઘરમાં? હા ઘણું બધું થયું છે ને. હું હમણાં મેં વાત સાંભળી, આ તમારા પ્રિય દાદાજી, મમ્મી અને હા. તમારી બેન હા. ત્રણેય વાતો કરતા હતા. આ મમ્મી ને દાદા કહેતા હતા કે બધો ભાગ છે ને, મતલબ કે અડધો ભાગ હી હા જીજ્ઞાના નામે કરવાનું કહે છે આ પ્રોપર્ટીમાંથી. તો પછી હવે આપણા ભવિષ્યનું આપણી માટે શું વધશે? હાથ ઉપર હાથ ધરીને બેસી જ રહેવાનું છે? કેમ કે ફૂટી કોડી તો છે નહીં આપણી પાસે. વાત કરશો તું? આ અડધી જમીન એના ભાગમાં દેવાની એમ નહીં, હું આ નહીં થવા દઉં. કઈ રીતના નહીં થવા દ્યો હે? ઈ લોકોએ ડન કરી દીધું છે ને બધું કાને સાંભળીને આવી છે. પણ દીકરી સાસરે વહી ગયા પછી અહીંયા એનો કઈ હક? અરે પણ દીકરી હારે વહી જાય ને પછી એને આ ઘરમાં હવે કઈ હક ન લાગે. તોય દે છે ને જબરજસ્તી. આ લોકો એને હક દેવો જ છે. અને જીજ્ઞાને કઈ નથી. એ જીજ્ઞા બેન તો હા વાંધો નહીં વાંધો નહીં. ભાઈનું કોઈ વિચારવું જ નથી. આપણે ભલે ને ભૂખે મરી જતા, ભવિષ્યમાં ઈ બે તો ઉકલી જવાના છે. જીજ્ઞા કઈ થોડી આપણી હારે રહેવાની. પછી આપણે બેનું શું થાય? બધું એને દઈ દે તો આપણે રોડે ભીખ માંગશું કટોરો લઈને. અત્યારથી પ્રેક્ટિસ કરીએ હાલો. અરે તું આવું ન બોલ. જો મારી વાત સાંભળ, તો કરવું પડશે. બાકી જો ઈ આમાંથી અડધો અડધ લઈ જાય. મેં તો કેવડા કેવડા સપના જોયા છે. કેવડા? હે હમ પેલા તો તારા સપના બધાય પૂરા કરવાના છે. તારી પાસે કઈ હોનાની વસ્તુ બાકી ન રહેવી જોઈએ જે તારી પાસે ન હોય. બધી હા એવા એવા સપના મેં જોયા. તું મને હું માન છો? હું ખાલી આમ ખાલી વાતું જ નથી કરતો, વિચારું હોતે બહુ. બસ હો ને, આ સપના જોયા છે. સપના સાકાર કરવા માટે કંઈક કરવું પડે. એમને એમ સપના સાકાર ન થાય. અરે તો સપના સાકાર કરાય ને હું. કઈ રીતના હે સાગર? હા દર વખતે તમારે છે ને કંઈક નું કાંઈક હોય. બહાર કામ હોય, અહીંયા કામ હોય, કોઈ દી ઘરમાં ધ્યાન દીધું જ નથી. ત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે ને. મારી વાત સાંભળ. હા હું લડત લડીશ પણ દાદાને અને મમ્મીને કહે તો એ કઈ માનશે નહીં. લડત એટલે કેવી લડત? કે એને કઈ ન દેવાનું હોય એમ કેવી? જો એક વાત કહું, તીર એ રીતના મારો કે બે નિશાને લાગે. પણ છે ને અહીંથી મારો તો આ હાથને ખબર ન પડે. એ રીતના કંઈક કરો. આપણું નામ ય ન આવું છે ને આપણું કામ ય થઈ જાય. નહીં આવે નામ. સાપે મરી જાય લાકડી ન તૂટી એ રીતની વાત છે. સમજાણું? સાપાઈ મરી જાહે, લાકડી નહીં તૂટે અને આપણું કામ થઈ જાય. ક્યારે અશોક ક્યારે? હવે હું છે ને એટલી કંટાળી ગઈ છું ને. બાકી હવે છે ને તમે મને છૂટાછેડા દઈ દો. પેલા મારી હું દઈ દઉં? હું બોલે હે? આ ધરતી ઉપર હું કોની હાટું આવ્યો છું ખબર છે? તારી હાટું. અને તું કે છો છૂટાછેડા દઈ દો? એમ થોડા કાંઈ હાલતી ના છે. તો પણ આ પ્રોપર્ટીમાં મારી એમ નહીં, ધરતી ઉપર મારી માટે આવ્યા. આ પ્રોપર્ટીમાં તો મારી માટે કઈ છે જ નહીં, હે ને? મને ઓલો વિચાર આવ્યો હતી પાછો ક્યાં વયો ગયો? મને પકડવા દે. હા પકડો પકડો. પકડાઈ ગયો. મારી માટે કેટલું લેણું છે તને ખબર છે? હે
મરી જવું પડે એટલું. તમે લેણું કર્યું છે? હા હવે તો મને ખબર ય નહોતી. શું કરવું હવે, ભૂલમાં થઈ ગયું. આ પૈસા રોક્યા હતા ને એ ધંધામાં ખોટ ગઈ, પૈસા ડૂબી ગયા. હવે લેણાવાળાના નકરા ફોન આવે છે, હું ફોન બંધ રાખું છું. ઠીક, એટલે તમે રાત્રે ફોન બંધ કરી દો છો? હા હે ભગવાન, હા, મારા તો કિસ્મત ફૂટ્યા. હું જાઉં છું. એય, મારે નથી રહેવું અહીંયા. પણ મારી વાત તો સાંભળ. અરે ભાઈ, નથી રહેવા. લેણાવાળા હારે કોણ અરે આ પ્લાન છે મારો આવો કે લેણું થઈ ગયું છે, હું મમ્મીને કહું, દાદાને કહું. પ્લાન એટલે હરખું સમજાવો ને, તમે ગોળ ગોળ નો જો ફેરવો ને. હું છે ને મમ્મી કે દાદા પાસે જાય અને કહે કે હેરાન થઈ ગયો છું, લેણું થઈ ગયું, શું કરવું કાંઈ ખબર નથી પડતી. એટલે આનો કાકતો રસ્તો કાઢશે ને, અને પછી રસ્તા ઘણા એને વિચારમાં આવશે, પણ છેલ્લે એને એવું સૂચશે કે આપણી પ્રોપર્ટી રહી આ જમીન એ વેચીને પછી લેણું ભરી દેવી તો હું હવે તું યાર હું અરે વાહ, કાઢી કાઢીને સોલિડ આઈડિયા કાઢ્યો. તો પણ આ પછી. જીગુનું શું કરવું એ નથી ખબર પડતી અત્યારે. એને અત્યારે છે ને મૂર્તિની જેમ ઊભી રહેવા દે ખાલી. પ્રેમથી વાત કરું એમ? હા મારી વાત સાંભળ, હં? તુંય પણ તારો સ્વભાવ છે ને બદલાઈ નાખ, હાવ હારી થઈ જા. હા હારું હાલો. હા. તે જાઓ તમે અને થોડીક તૈયારી કરો, હું આવું છું. હા લસણ ફોલીને મારા તો છે ને હાથ બળવા પડે. કામ છે ને કે કરવું જ નથી. શું કરવાનું? હા ભાભી, હા. શું લસણ ફોલો છો? અરે રે. કરાવું સાથે? જીજ્ઞાબેન, આ તમારા આટલા કોમળ હાથ અને નાજુક એવા હાથ, એમાં લસણના કંઈક ઓલા છાલટાયા ભરાઈ ગયા તો તમને બળે. તમારે નથી કરવાનું. ચાલે છે ચાલે છે, ધબકારા ચાલે છે. કેમ હોતી? કઈ નહીં ભાભી. કઈ જોતું તું? ના 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 ના, કઈ નહીં જોતું. હું તો ખાલી રસોડામાં એમ જ આવી છું. મને થયું કે મારા ભાભીને મદદ કરાવું બે કામમાં. તમે આ ઘરના મહેમાન કહેવાય. તમારી પાસે અમારે બધા કામ ન કરવાના હોય, તમારે અહીંયા ઠાઠપાઠથી રહેવાનું જ હોય. તમને લ્યો ચા બનાવી. અરે ભાભી, હા મેં પીધી ચા, મને મમ્મીએ આપી. બીજી વાર એમ? અરે ના ના, હા કેમ છો તમે? મજામાં? ક્યાં હતા તમે અત્યાર સુધી? હું આવી અને કલાક ઉપર થઈ ગયું પણ તમે મને દેખાણા જ નહીં. આ ઉપર બધું વાળવાનું સાફ કરવાનું હોય કે નહીં? તો ઉપર હતી. હા. તમે આવ્યા એ મને ખબર જ નહોતી, નહીતર તો હું પહેલા જ ચા મૂકી દેત. અચ્છા કેવું ઠીક. હાલત તમારે? શાંતિ ને? બસ મારે તો એકદમ મસ્ત ચાલે છે. પેન્ડલ સારું લઈ દીધું અમારે હે જમાઈ રાજાએ. હા એમ જ બહાર ગયા હતા ને તો ખુશીથી લઈ આવ્યા એને રીતે ઈ. આમ તો તમારે ઘણું છે નહીં, ભગવાને દીધેલું ત્યાં તે હે ને? હા હો, આશીર્વાદ છે ભગવાનના અમારી ઉપર તો. ખજાને ખોટ નથી અત્યારે તો. ખજાને ખોટ નથી ઈ જ ને, પણ અહીંયા અમારે ખોટ જ ખોટ છે, તમને ખબર છે? આપણે અહીંયા શું પ્રોબ્લેમ છે ભાભી? હા લીલી છે વાડી છે, ઈ ખાલી ખાધે દેખાવમાં. પીધે બધી રીતે બરાબર જ છીએ ને આપણે. ઈ તો કહું છું ખાલી દેખાવમાં. આ પૈસા ટકે અમને જ ખબર છે કે કેમ થાતું હોય. અમારા સાગર જાય છે કમાવા માટે, હું કામનું બિચારા રડે એનીથી તો વધારે છે ને એને. બસ બસ ઉપાધિ કરોમાં, આપણે ઘરનું મકાન છે, ગામડે જમીન છે, બધું છે. હા તો એમાં કદાચ ભાઈનું કામ ઓછું થશે તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. જમીન વધે તો ને એમ. લે કેમ બચશે નહીં જમીન? કાંઈ નહીં તો એમ જ મારે તો બોલવાનો આદત છે. લાવો તમને કઈ કરી દઉં તો કયો, આ લસણની ચટણી ખાવી તમારે? મગજ પર નથી ગયો ને ભાભીનો. શું? સરસ. કાંઈ નહીં ભાભી. હા કઈ કીધું તમે? ના ના, હા હું એમ કહું છું કે મારા ભાભી કેટલા ડાયા થઈ ગયા છે. હા કેટલું માનપાન આપવા માંડ્યા છે મને. હા લે કેવી વાત કરી દીધી. આ ઘરની દીકરીઓ તો લક્ષ્મી જ કહેવાય. ઈ ઘરની દીકરીઓને માન ન દઈએ તો કોને? બાજુવાળી ઓલી રેખા છે એને દેવા જાવ? તારીખ દ્યો. ના ના ભાભી, આ બહુ સારું કહેવાય. ભઈલો ક્યાં છે? લ્યો ઈ તો હમણાં બહાર ગયા છે, હમણાં જસ્ટ મને મળીને ગયા. મને હવે મળતા પણ ન ગયા ભાઈ. લે તો તમે નહીં હોય નીચે, તમે આમ રૂમમાં ગયા છો ને આમ ગયા. કદાચ ખબર નહીં હોય ભાઈને કે હું. ગોડ બ્લેસ આવી યુ, ગઈ. ગોડ બ્લેસ યુ ભાભી. તમને થારું અંગ્રેજી આવડી ગયું ત્યાં છે ને? લે કેવું ગોડ બ્લેસ યુ. હા અહીંયા ભણેલી જ હતી ને, હું બોલતી નહીં, પણ ત્યાં શું એમનો બિઝનેસ એ રીતમાં છે, રહેણી કહેણી એ રીતમાં, તો પછી એ રીતે રહેવું પડે. આદત પડી ગઈ છે. આદત તો બીજી કઈ પડી તમને જીજ્ઞાબેન? હે હું જેવી હતી ને એવી જ છું ભાભી. મારામાં થોડો પણ સુધારો નથી આવ્યો. લસણ તો ચાખવા આવ્યો ટેસ્ટ પર. ભાભી મસ્તી કરું, તમને કઈ લસણ દો? તમને તો છે ને હારા હારા ગુલાબ જાંબુ પેંડા ને એવું બધું ખવડાવું. આ તમારી મસ્તી દરેક વધી નથી ગઈ? થોડોક પ્રેમ ભાવ લાગણી, આ ગુલાબજાંબુ ચા કઈ સમજાતું નથી ભાભી મને. તમારી પ્રત્યે પ્રેમ ન ઉભરે તો કોની પ્રત્યે ઉભરે?
ખોટની એકની એક નડન છે હા, મારે. અચાનક પ્રેમ ઉભરાય ને એટલે જેવું થાય જ છે. હે હા, કઈ નહીં ભાભી. તમને કંઈક બીમારી નથી થઈ કે ને આમ કરી ત્યાં કોઈ ઊભું છે? હા, ના ના, હું તો ભગવાનનો આભાર માનું છું આ બાજુ જોઈને. ઠીક ભગવાનની સાઈડ છે. અને ભગવાનનો આભાર માનું કે મને આવા મસ્ત ભાભી આપ્યા છે જે મારી કેટલી કેર કરે છે. હવે અમે આટલી કેર કરે થોડુંક સમજજો તમારી રીતે. કેમ? શું? એટલે એમ નહીં સમજજો કે મારા ભાઈ ભાભી કેટલા સારા છે, એની કંઈક જરૂરિયાતો હોય ને જીવનમાં એમ. અરે ભાભી, તમારે શું જોઈએ છે, શું જરૂર છે, તમે મને કહો. મારાથી બનશે ને એટલી હું તમને હેલ્પ કરીશ. હા, પૈસાની જરૂરત મને કહો, હું હમણાં જ એમને ફોન કરું. ના ના, ઈ અમારું અમને જ ખપે ને ભાઈ, બહારના નો લેવા જવાય. હવે તમે થઈ ગયા પારકા, આમ તો પારકા જ કહેવાય ને. આ ઘરમાં કઈ તમારું હવે લાગે વળગે નહીં એમ. કેમ ભાભી? આ ઘરની દીકરી છું, આ ઘર મારું જ કહેવાય ને. હા લે, કહેવાય જ ને. પણ હવે બધા હક આ સાગરના કહેવાય ને એમ. સમજાતો નથી ભાભી, મને ઘડીક પ્રેમથી બોલે છે, ઘડીક મહરકા બોલે છે. હે? ના ના, કંઈ નહીં ભાભી. બપોરે તમે જમવામાં શું બનાવવાના તમે છો? કયો ઈ દાળ ઢોકળી ખાવી તમારે બહુ ભાવે ને તમને? ત્યાં છે ટેસ્ટ નથી ફરી ગયો ને તમારો? હે પેલી પોટલીવાળી દાળ ઢોકળી આવે છે ને એ તમને આવડે છે બનાવતા? લ્યો, આ તમે માથે ઉભા રહેજો, કેજો એમ એમ કરતી જઈશ બસ. સારું, તો હું તમને કહીશ એમ બનાવજો પોટલીવાળી દાળ ઢોકળી. તો એના માટે છે ને પહેલાં તમે તુવેરની દાળ બાફવા મૂકી દો, તુવેરની દાળ અને મગની દાળ અને થોડીક ચણાની દાળ પણ નાખજો એમાં. બધું નાખવું એમ? તમે કયો એ બધું અમારે કરવાનું એમ જ હોય ને. ઈ જ કરવાનું છે અમારે હવે. તમે તારે બધી દાળ છે ને એટલી 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 બધી બાફવા મૂકી દઈશ બસ. સારું. ભાભીનું મગજ છટકી ગયો છે કે શું છે આજે? છટકશે તો તમારું ખબર પડશે કેમ થશે. એમ છતાં તું લસણ છે ને મોઢું ખાઈ દો. સાગરે નો કીધું હતું. જીવો કેટલા દિવસ રોકાવાની છે ને, વધારે રોકાય ને તો સારું. ખબર નથી પડતી આ છોકરી. સાગર, હું વિચારું છું કે આ જીવો 5 દિવસ રોકાવા આવી છે ને, તો એને કહી દો કે 15 દી રોકાય જ જાય. હમણાં આમાંય જમાઈ છે ને ગયા છે બહાર, તેને કેટલા સમય લાગે એ ખબર જ ન હોય ને. તો પછી જેટલા દિવસ જમાઈ ન હોય એટલા દિવસ ભલે ને રોકાતી બિચારી. જીજ્ઞા મારું ઘર કરીને જ આવતી હોય ગમે ત્યારે. બોલ સાગર, તું ચિંતામાં કેમ આવ્યો છે? શું થયું? હું તને ક્યારની વાત કરું છું તારી બેન વિશે અને તું કઈ રિસ્પોન્સ નથી આપતો. શું થયું બેટા? મમ્મી, મારે તમને શું કહેવું? કેવું એટલે? મમ્મીને તો ગમે તે કહી શકાય, પણ મમ્મીને ખોટું ન લાગે એવું કયો ને તો સારું. હેરાન થઈ ગયો છું, હાવ હેરાન થઈ ગયો છું. આવું ન કર્યું હોત તો સારું હતું, પણ હવે ભૂલ થઈ ગઈ મારાથી. હેરાન થઈ ગયો છે? આવું ન કર્યું હોત તો સારું હતું. જો શું ન કર્યું હતું બેટા? અને આવી આવી અજીબ અજીબ કેમ વાત કરે છે? શું થયું? વાતનો ફોડ પાડ ને તો મને ખબર પડે. અને આવી રીતના તું ચિંતામાં બેહે તો મને કેમ ખબર પડે? આવતા આવે તારી રીતના સૂનમૂન બેહી ગયો. મેં વ્યાજે રૂપિયા લઈને એક બિઝનેસ ચાલુ કર્યો હતો અને એ મારો બિઝનેસ અને સફળ ન ગયો. મારા બધાય પૈસા ડૂબી ગયા. અત્યારે લેણાવાળા મારી પાસે પૈસા માગે છે. શું? તે વ્યાજે રૂપિયા લઈને બિઝનેસ ચાલુ કર્યો હતો અને એમાં લેણામાં ડૂબી ગયો? અરે પણ સાગર, તને બુદ્ધિ જેવું છે કે નહીં? આવી રીતના વ્યાજે રૂપિયા લઈને આવી રીતના આ બિઝનેસમાં નખાય અને એવા બિઝનેસમાં કે જેમાં નુકસાની જાય. હવે શું કરશું કે તું મને પેલા કીધું તો અમને કે તું આવી રીતના બિઝનેસ કરવાનો છે? મમ્મી, મને લાગ્યું કે હું સફળ થઈને પછી તમને વાત કરું, પણ ઠીક, ખબર જ નહીં. એટલે માવતર તી છુપાવીને તમે આ ધંધા કરો અને આવી રીતના થાય એટલે તમે પાછા અમને જણાવો છો અત્યારે. જો ભૂલ થઈ ગઈ છે. હવે તમે જો આવું સંભળાવશો ને તો મારે મરવા સિવાય બીજો કઈ રસ્તો નહીં રહે. કેટલાનું લેણું કર્યું છે ઈ કહીશ? મોઢામાંથી ભગ જરા. હિસાબ કરવાનો બાકી છે. લેણું તો બહુ સાજું થઈ ગયું છે. જાજુ એટલે? હજારોમાં નથી, લાખોમાં છે. શું કરશું હવે? શું કરશું? પેલા જ્યારે તમે ડગલા માંડો છો એ પણ માવતરને છુપાવીને, ત્યારે તમને ખબર નથી પડતી અને કાંઈક ડૂબી જાઓ છો ને તરત તમે કહો છો કેમ કે ખબર છે કે માવતરને કહેશું તો એની જમીન જાયદાદ બધું વેચી નાખશે અને અમને રૂપિયા આપશે.
વાહ અત્યારના છોકરાઓ વાહ, તમને લોકોને માવતાની કોઈ પડી જ નથી, પોતાના જિંદગીની પડી છે. મમ્મી મને એમ કે હું સફળ થાવ અને કાંક આગળ આવું જીવનમાં, કારણ કે નોકરી કરીને થાકી ગયો હતો, એટલે મેં તમારથી આ વાત છુપાવી. પણ મને ખબર નહોતી કે આવું થાય. મને ખબર છે તમને ઘણું દુઃખ થતું હોય છે. પણ આ દેણું ભરશું કેવી રીતના આપણે? હદ થાય છે. એક તો તને ખબર નથી કે કેટલો હિસાબ લોકોને ચૂકવવાનો છે, અને ખબર નહીં આપણે કેવી રીતના રૂપિયા ભેગા કરશું. નહીં, કેટલા છે મને કહીશ? રૂપિયા તો ઘણાય છે એમ કહું છું. તમને આંકડો કહીને તો તમે ઉપાધિમાં મુકાઈ જાઓ, એટલે મારે કાંઈ નથી કહેવું. પણ હવે હું શું કરું? હવે હું એકલો પડી ગયો છું. ખબર નથી પડતી કે આ સમય મારી કેવી પરીક્ષા લેશે. પણ સાગર તું એક કામ કર ને, આ લેણદારોને વાયદો આપી દે ને. વાયદા આપશું એ પ્રમાણે આપણે ચૂકવી દેશું ને. અત્યાર સુધી વાયદા જ આપ્યા છે. આ હમણાંની ઘણા વાત. સમયની વાત છે, એવું થયું ને. વાયદા ચૂકાઈ ગયા એટલા માટે તો તું રૂપિયા ક્યાંથી લાવત? તું વાયદા એવી રીતે એમને પોતાની જાતેથી આપ્યા કરતો હતો તો. તમારે જેટલું ખીજાવું હોય એટલું ખીજાઈ લો. બીજું આમથી લેણાવાળા ખીજાય, અહીંથી તમે ખીજાવ. મારી ચેર થઈ ગઈ છે, શું કરવું હવે? પણ બેટા સાગર, તું ચિંતા કર માં. હું અને તારા દાદા કંઈક વિચારીએ છીએ કે કેવી રીતના આ વાતનો નિરાળો લાગે. પૂછે હા બેટા. આ સાગરે તો ન કરવાની કરી છે. સમજાતું નથી કે આ છોકરાએ આવું શું કામ કર્યું હશે. હવે ખબર નહીં આ કઈ રીતે લેણું થઈ ગયું હોય, ભગવાન જાણે. એ તો એમ જ કહે છે કે મારી માથે એટલું દેણું છે, તો હું કરવું ને એ કાંઈ દર્શ નથી પૂછતી. પણ બાપુજી, અત્યારના છોકરા એ ખરા છે, માવતરને કાંઈ કહેતા નથી કે શું કામ ધંધા કરે છે, અને આવી રીતના આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને નુકસાની કરે તો કેટલું ખરાબ દેખાય. અને આવી બધી નુકસાની થયા પછી કહે છે કે આટલી નુકસાની થઈ છે. કેવી રીતે ભરપાઈ કરશું બાપુજી આપણે? હા પણ બેટા, બધા અત્યારના છોકરાઓ એની જેવા ન હોય. કોક જ આવા હોય કે તારે ખાડામાં પડે ને પછી કે દાદા મમ્મી હું ખાડામાં પડ્યો, પણ જ્યારે રસ્તે હાલવું હોય ને તો એ ન પૂછે દાદા હું આ રસ્તે હાલું, તો આપણે સિંજી ભાઈ એ રસ્તે ન હાલાય, ત્યાં ખાડો છે. બાપુજી આ તો તકલીફ છે પહેલાંના દીકરાઓને અત્યારમાં. અત્યારના છોકરાઓ મનમાં આવે એમ કરે છે, મનમાં આવે એમ જેમ ફાવે તેમ રૂપિયા ઉડાડે છે. ત્યારના આપણે માવતરને પૂછીને ડગલું ભરતા. માવતર કહે કે આટલું જ ડગલું ભરો, બસ એટલું જ કરતા. અને અત્યારની તો વાત પૂછોમાં. તમારી વાત સાચી છે, પણ હવે છે ને આ દેણું થઈ ગયું છે, તો એક કામ કરીએ આપણે એ લોકો સાથે મીટિંગ કરીને થોડોક ટાઈમ માગીએ, પછી શું થાય છે એ જોઈએ છીએ, તો આપણે વિચારવાનો સમય તો મળે કે શું કરવું એમ. પણ બાપુજી, આ લેણદારો એક બે વખત ખાલી વાયદા આપે પછી ન આપે. મને તેમ લાગે છે કે આ એટલે જ ચિંતામાં હશે એટલો બધો કે 3-4 વાયદા ચૂકી ગયો હશે. નગર આવું ક્યારે એનો સ્વભાવ નથી દેખાયો મને. હવે જો ભાઈ આ ધંધો છે, ધંધો કરવામાં તો આપણને બહુ ભોળા છોકરા લાગતા હોય અને એ બધા એની રીતે વ્યવસ્થિત કામ કરતા હોય, પણ હવે આવું થશે એ એને ખબર ન હોય. બાપુજી તો ખબર જ છે ને આપણને કે ભવિષ્યમાં શું થવાનું છે એ કોઈને નથી ખબર. પણ ખરેખર વડીલોની સાથે રહીને દીકરાઓ ચાલતા હોય ને એના તો ક્યારેય દુઃખી ન થાય એ વાતની પણ આપણને ક્યાં અજાણ છીએ. હા, તમે ભવિષ્યની વાત કરી ને, તો ભવિષ્ય આપણે ખબર ગાડી લઈને લોકો જતા હોય, આપણે કહીએ ધીરે આગજો પણ ન આગે. એ એમ કે ખાવાનું હોય તો તોય થાય. એટલે આ ભાઈ થાય પણ ધીરી હોય તો ગાડી ભટકાણી હોય તો કંટ્રોલ થાય, અને
ફાસ્ટ જાતી હોય તો કંટ્રોલ ન થાય, એમ ધંધામાં એ રીતે જ છે કે આપણી કેપેસિટી પ્રમાણે જો આપણે બિઝનેસ કરીએ અને નુકસાની ગઈ હોય ને તો આપણે ભરપાઈ કરી શકીએ, પણ કેપેસિટી બહાર વયા જાય ને પછી બધું વેચી દો ને તોય ન પૂરું પડે. પણ શું કામનું? સમય પસાર થઈ જતા જે સમજે નહીં એ શું કામનું? સમજે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. પણ બાપુજી, હવે આ પ્રશ્નનું આપણે નિવારણ કેવી રીતે લાવશું? તમે જ કહો, કેમ કે ઘરના વડીલ તમે છો. અમને ન ખબર પડે જેટલી તમને ખબર પડતી હોય. બેટા, હું તો એવું વિચારું છું કે આપણે થોડોક સમય માગી લઈએ એ લોકો સાથે મીટિંગ કરીને. પણ હિરલ, તું એમ કે છે વહુના ઘરેણા બેસીને જે હા, એ ટોપિક લો ને એને આવે છે પછી. ને. હા, હું એમ કહું છું કે ભાઈ થોડોક ટાઈમ મીટિંગ કરીને માગી લઈએ. બાકી તો અહીંયા એ ઉપર બેસી જાય તો એમ તો આપણી પાસે રૂપિયા થવાના નથી. બાપુજી, મારી પાસે એક ઉપાય છે. જો તમે મંજૂર હોય ને આ વાતથી તો. હા, બોલો ને. બાપુજી, આપણી વહુ છે ને હમ, એના ઘરેણાં પડ્યા છે, હમ. તો આપણે એને વેચી નાખીએ તો, અને જે રૂપિયા આવે એની ભરપાઈ કરી દઈશું. અને જો ઘટ્ટા મુકતા હશે તો હું મારા ઘરેણાં પણ આપી દઈશ. એટલે સાગરને બિચારાને ચિંતા નહીં. હવે ખરા સમયે હું અને વહુ કામ ન આવીએ તો કોણ કામ આવશે? પણ બેટા, ઘરેણાં વેચે પૂરું થાય એમ છે કે નહીં આપણને ક્યાં ખબર છે એની માથે કેટલું દેણું થયું છે. થોડાક આગા પાછા કરશું ને રૂપિયા, પણ આપણા દીકરાને આવી રીતના હેરાન થતો તો ન જોઈ શકાય ને. વાત સાચી છે, વિચારીએ કંઈક. અને કાંઈક પછી હું વિચારું છું મીટિંગ બાબતે. તમે બહુ ખોટી ઉપાધિ નહીં કરો, હાવ હારાવાના થઈ જશે. હું એમ જ વિચારું છું કે ભગવાન જે પણ કરશે ને એ સારું જ કરશે. સ્વીટી બહુ, હા, બોલો ને. મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. મારી સાથે? હા. કંઈ કામ હતું? ચા બા પીવી છે? ના, તો ચા નથી પીવી, પણ બીજી જ વાત છે. તો બોલો ને, શું વાત છે? મારા લાયક કંઈક કામ હોય તો હું તમને કરી આપું ને. બસ એવું જ કંઈક હશે. બેટા, આ સાગરનું જે દેવું થઈ ગયું છે અને એ બધા વાયદા ઉપર વાયદા આપે છે બધા લેણદારોને, તો સાગરથી રૂપિયા એડજસ્ટમેન્ટ થયા. મારી ઉપર તો છે ને આફતનો પહાડ તૂટી પડ્યો છે મમ્મી. જો ને, કાંઈ એટલે કાંઈ રૂપિયાનો મેળ નથી આવતો. આ લગ્ન કર્યા ત્યારે બહુ હારા હારા સપના દેખાડ્યા હતા મને, અને હવે જો, હવે તો આ બધું ધૂળ ધાણી થઈ ગયું. કાંઈથી રૂપિયા નથી મળતા ને કાંઈ નહીં. મરવા જેવો વારો થઈ ગયો છે. સાગર એટલા ટેન્શનમાં રહે છે. જાણું છું, એ તો જેના પર તકલીફ આવે ને જીવનમાં એને જ ખબર હોય કે એ તકલીફને કેવી રીતના હલ કરવી. એ જ ખબર ને. નહીં આ સાગરના મનમાં એવું કેમ વિચાર આવ્યો કે મમ્મી અને દાદાને પૂછ્યા વગર આ લાખો રૂપિયા લોકો પાસે વ્યાજે લઈ અને ધંધામાં રોક્યા. આવું તો ન જ કરાય ને. અને પાછું લેણદારો 3-4 વખત માંગણી કરવા આવે છે અને વાયદા ચૂકાઈ જાય છે ત્યારે આ બધી વાત થાય છે ઘરમાં. એવું નહોતું મમ્મી. આ જ વસ્તુ તમે કીધી ને સેમ એ જ ઠપકો મેં એમને દીધો હતો કે તમારે આ ઘરમાં વડીલો છે તો વડીલોને પૂછીને બધા કામ કરવા જોઈએ ને. તો એણે કીધું કે હું કયા મોઢે પૂછે. આ ઘરમાં જરૂરિયાત જ એટલી હતી ને, અને એ માટે થઈને એને આ ફેસલો લેવો પડ્યો. લીધો તો આપણા પરિવાર માટે જ ને. પરિવાર માટે ફેસલા લઈને મારો ઘરવાળો એટલો દુખી. મારા મનમાં એક વિચાર આવ્યો છે શું? કે જેના કારણે મારા સાગરનું જે દેવું છે ને એ ચૂકવાઈ જશે. એટલે અને કદાચ ઉપરથી રૂપિયા ઘટશે ને તો અમે લોકો કાંઈક એડજસ્ટમેન્ટ કરશું એના માટે. એક મિનિટ મમ્મી, આ ઉપરથી ઘટે ને એડજસ્ટ કરવાનું ઈ નો સમજાણું. આ બધા રૂપિયા તમે જ દેશો ને હવે તો. એવું જ છે ને કંઈક. સ્વીટી બહુ, મારું કેવું એવું છે કે તમારા લગ્નમાં
જે ઘરેણું કરાવ્યું હતું તમારા મમ્મીના ઘરેથી અને પછી અહીંયાથી જે તમને ઘરેણું કરાવી દેવામાં આવ્યું હતું એ બધા જ ઘરેણાં વેચી નાખી અત્યારે હે કેમ કે લગ્ન વખતે એટલા માટે આપણે આટલું મોંઘી વસ્તુ લઈએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ જીવનમાં તકલીફ પડીને તો એ ઘરેણાં વેચવાથી રૂપિયા આવવાથી આપણને કામ આવે તો આપણે એ કરીએ ને તો સાગરના માથે જે ચિંતા છે એ બધી દૂર થઈ જાય કેમ હા મારા જ ઘરેણાં વેચી નાખવા છે પછી ક્યારે ઘરેણું અરે તમે ચિંતા ન કરો આ ઘરેણાં જે વેચી નાખીએ ને અત્યારે તો નબળી પરિસ્થિતિ છે એટલા માટે પણ સારી પરિસ્થિતિ આવશે સારી જમીન એમાં ઉપજ આવશે તો આપણે એ રૂપિયાનું ફરીથી આપણે ઘરેણાં કરાવી દઈશું પણ અત્યારે જે મારો દીકરો ટેન્શનમાં છે એ તો મુક્ત થઈ જાય અને જો રૂપિયા ઘટશે ઉપરથી આપવાના તો હું મારા થોડા ઘણા ઘરેણાં વેચી નાખીશ પણ બેટા ખરા સમયે ઘરમાં આપણે કામ ન આવીએ તો એનો મતલબ શું છે આ બધું પ્રોપર્ટી અને ઘરેણાં વસાવવાનું હે સાચી વાત છે પણ આ વિશે હું એક વખત સાગર હારે વાત કરી લઉં પછી હું તમને જે હશે ને એ સાગર જ ચડાવી દેશે હું નહીં બસ અરે એમાં એને શું વાત કરવાની હતી કરવી પડે ને મમ્મી કરવી પડે કેમ કે બધી વસ્તુમાં પતિ પત્ની બંનેનો મત હોવો જોઈએ ને એટલે પ્લીઝ એકવાર ખાલી એકવાર મને સાગર હારે વાત કરી લેવા દો પછી તમે જેમ કહો એમ પણ બેટા મારો દીકરો આટલો બધો ચિંતામાં છે સુસાઇડ કરવાના હારે છે તો પછી હું કેવી રીતના સહન કરી શકું એણે એવું કીધું સુસાઇડ કરવાનું એવું જ કાંઈક વિચારતો હતો કે મમ્મી રૂપિયા નહીં આપે તો શું કરીશ અને અત્યારના છોકરાઓનું કંઈ નક્કી ન હોય હા હું નથી ઈચ્છતી કે એક રૂપિયાની નજીવી બાબતમાં કોઈ અજુગતું કરી બેસે મારો દીકરો કાંઈ નહીં મમ્મી ઉપાધિ ના કરો હું હમણાં એમને ફોન કરું છું ફોન કરીને એમની સાથે વાત કરી લઉં પછી છે કે નહીં તમને એ કહી દેશે હો ને તમે જાઓ આરામ કરો જાઓ પણ બેટા આ વાત વિશે તું વિચારજે હા જલ્દીથી જલ્દી હશો હા જલ્દીથી જલ્દી સાગરને ફોન કરીને મારે કહેવું પડશે કે આ આપણો તો દાવ જ ઊંધા પડે છે કોઈ દી એક રીંગ્યાનો ફોન ઉપડો છે પ્લાન સક્સેસ હા બેટી બોલ બોલ હું બોલ બોલ આ કોઈ દી તમને એમ થાય કે એક રીંગે આપણે ફોન ઉપાડી લઈએ એમ હવે આ થોડીક વાગી ત્યાં તો ઉપાડ્યો કેટલી હે 2 થી 3 રિંગ પૂરી થાય મને તેમથી હમણાં છે ને ફોન કપાઈ જાય આ કંઈક અર્જન્ટ કામ હોય તો જ તમને ફોન કરતા હોઈએ ને મને એમ લાગે કે લેણા વાળાનો ફોન નથી આવ્યો હું અત્યારે કેરેક કરવા તો સમજી બહુ દોઢા ન થાવ આપણો દાવ છે ને આપણી ઉપર જ ઊંધો પડ્યો છે હું આ દા ઊંધો પડ્યો એટલે હું એટલે હા મમ્મીએ મારી યારે વાત કરી હા અને એમણે મને કીધું કે હા તમારા ઘરેણાં છે ને અત્યારે આટલો મુસીબતનો સમય છે તો વેચી દો પછી ઘરેણું તો થઈ રહે તેવા આપણા જ ઘરેણાં વેચીને આપણે આપણું ખોટું નાટકનું દેણું ભરવાનું છે હું કીધું તારા ઘરેણા વેચવાનું કીધું હાસ તો ઈ કે તમારા પિયરેથી આવ્યા નહીંથી દીધા ને એ ઘરેણાં અત્યારે વેચી દો આપણે મુસીબતના સમય માટે તો ઘરેણાં રાખ્યા હોય આપણો જ દાવ આપણી પર ઊંધો પડ્યો ના ના લેણું એટલું છે ને ઘરેણાથી નહીં મેણું નથી આવે એટલે હા લેણું જેટલું છે તારા થોડા ઘરેણા ક્યાં વેચવાનું હોય વેચવાની છે આ પ્રોપર્ટી રહી ને ઓલી જમીન ભાગ લેવા આવી છે ને ભાગમાં જમીન એ વેચાય ને તો મારું લેણું ભરાઈ જાય નકર હું ધમકી મારે કે હું મરી જાય મમ્મી નહીં હા તો એવું ઈ કહેતા હતા તો ખરી મને ઈ કે સુસાઇડની વાત કરે છે પણ હું તમને શું કહું એમ આ તમે કેવો પ્લાન કર્યો છે જેમાં આપણે જ બધું વેચવાનો વારો આવે તે આ તમારી બેન છે એને તો મફતનું બધુંય મળી જાય આમાં નો વધવાનો તો કઈ સવાલ જ નથી ઊભો થતો સાચી વાત છે પણ તું ચિંતા કરમાં સમજો મમ્મીને અને આખા ઘરને એવા સકડીએ ચડાવી દેવા છે કે આવી કઈ ચિંતા ન હોય એ પેલા મારે મમ્મીને અત્યારે મળવા આવવું પડશે નહીં તમે જલ્દી ઘરે આવો
આપણે બેય થઈને મમ્મીને મળીએ. એ હું કે કેમ કે મેં પાછું મમ્મીને એમ કીધું છે કે ઈ આવે એની યાર વાત કરી લો ને પછી અમે તમને જવાબ દેશું. એટલે એ રીતના જ કંઈક કરવું પડશે ને હવે. હા સાચી વાત છે તારી એ રીતના જ કાંઈક કરશું પણ મને એક બીજો વિચાર આવે છે હું કે જો જેવો ધ્યાન રાખજે આમાં મતલબ આમ પકડાવી નહીં. કેમ એટલે એમ કેમ કહો છો? અરે એમ કેમ કહો છો એટલે ધ્યાન રાખવાનું બધી જગ્યાએ આજુબાજુમાં જોઈ લેવાનું કોઈ છે નહીં ને. ના હવે આ ઘરની બહાર નીકળીને વાત કરું છું. હા તમને પણ છે ને બહુ બધી આ પંચાયત હોય અને પકડાય કે ન પકડાય આપણે હા આપણે જે નક્કી કર્યું છે ને એ નક્કી કરેલું જ રાખવાનું છે. ના ના એ પ્રમાણે જ આપણે હાલશું અને બીજી વાત એ કે એકવાર મગજમાં બધા સેટ થઈ જાય ને કાલે એનું નહીં કરાય તો આનો જીવ જોખમમાં છે પછી કઈ વાંધો નહીં આવે. એનું કારણ શું છે ખબર આ આપણો પરિવાર રહ્યો એ હાવ આમ કેવો સમજદાર છે બીજાના દુઃખે દુઃખી છે તો એનો દીકરો પોતે દુઃખી હોય તો માનું દિલ પીગળે. આ ઘરેણાથી ચાલુ થઈ છે ને વાત તો આ વાત છે ને એ આપણી જ્યાં નિશાન છે ને ત્યાં સુધી જાહે. તમને તું ચિંતા નહીં. એ તમારું કામ છે મિશન સુધી પહોંચાડવાનું હા ને કેમ કે આઈડિયા તમારો હતો એટલે હવે જે કરવું હોય ને એ તમે કરો. ના ના સમજો તું છે ને ખાલી થોડીક વાર કર હું થોડીક વારમાં ઘરે મૂકું છું. એમને થોડીક વારમાં કેમ અત્યારે વળી તમારે એવા હું અને છો ક્યાં તમે કહો તો મને. આ મને તો રસ્તે ઊભા હોય ને એવું લાગે છે અવાજ આવે જ નકરો. આપણે રસ્તે જ ઊભો છું અહીંયા એક સતીશ છે ને મળવા આવ્યો હતો. એનું હું તમારો ચાર હોય ત્યારે સતીશ સિવાય બીજું કઈ દેખાતું જ નથી તમને. એમાં એવું છે ને સમજો માણા એક નંબર છે એમ કે આપણે ફરવા આવીને ત્યારે છે ને એ આપણી હારે આવે. હું કામ લે આ કબાબમાં હડી એને હું કામ બનાવવું વળી ફરવા જઈએ એટલે આપણે ત્યાં જઈને રીલ્સ બનાવવાની છે એટલે એ રીલ ઉતારવા આવશે ઠીક. मैं चमक चलो तेरी पिक्चर का मैं हीरो. ચૂપ એકદમ ચૂપ ગાંડા થઈ ગયા છો. એક તો એ આટલી મોટી પ્રોબ્લેમ ઊભી છે અને તમે યાર કેમ આવું કરો છો યાર સાગર. મારી વાત સાંભળ હું અત્યારે જ આવું છું. હો આ એક વાદળું આવ્યું છે એ આગળ વીખી નાખીએ. હો આવું છું. સારું હવે આ જલ્દી ઘરે આવે ને તો કંઈક સોલ્યુશન થાય. લે હું તો ઘરમાં જાઉં નહીતર પાછા ગોતતા બહાર આવશે. મમ્મી આ તમે જે રીતના મને વાત કરી ને એ વિશે મેં સાગરને બધી વાત કરી છે. એ હમણાં આવશે ને એટલે પછી આપણે વિગતવાર બધી વાત કરી. પણ સ્વીટી બહુ સાગર છે ક્યાં કે ગામથી બહાર ગયો છે? તમને ખબર છે આટલું દેણું છે બિચારા ભટકે જ ને શું કરવાના. હા માણા માથે આટલું લેણું હોય ને એટલે કાંઈ ચેન ન પડે. સાચી વાત છે. જાણો છો દીકરા કે સાગરની માથે મુસીબત છે અને આમ પણ સાગર તો શું દુનિયામાં જે પણ વ્યક્તિના માથે આવી મુસીબત હોય ને એનું મગજ કામ કરતું બંધ જ થઈ જાય છે. કેવી રીતના એના પ્રોબ્લેમનો સોલ્વ. હાશ સારું થયું આવી ગયા તમે. હા મમ્મી હું વાત કરે છો કયો તો મમ્મી. હા બોલો ને મમ્મી. બેટા હસો. બેટા સાગર કાંઈ પૈસાની વ્યવસ્થા થઈ? કાંઈ વ્યવસ્થા થઈ. મેં કેટલાને ફોન કર્યા નથી મેળ આવતો. પણ કેટલા રૂપિયાનો આંકડો છે એ તો હજી નથી ખબર પડતી કે કેવી રીતના કેટલા રૂપિયા આપણે વ્યવસ્થા કરવાના. કેવું તમને હવે કેમ શું કહેવું એટલે તમને લોકોને હજી નથી ખબર કે આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે લોકોને? અઠડક થઈ ગયા છે. હા મને વાત કરતા હતા હવે એના મોઢામાંથી નહીં બોલે પણ એટલું દેણું થયું છે ને કે કદાચ ગમે એટલો રૂપિયો નાખીએ ને તો એ હમણાં ભરપાઈ થાય એમ નથી. તો બેટા સાગર મને એક વાતનો વિચાર આવ્યો છે બોલો કે જેના કારણે તારા મગજ પરથી અડધો ભાર હળવો થઈ જાય. હા બોલો ને. એ જ કે સ્વીટી બહુના લગ્ન વખતે જેના માવતર તરફથી અને આપણે જે ઘરેણાં કરાવી દીધા હતા ને એ આપણે વેચી નાખીએ અને જે પણ રૂપિયા આવે ને એ રૂપિયા લેણદારોને ચૂકવી દઈએ તો એટલો તો ભાર તને હળવો થાય. પણ મમ્મી એ ઘરેણાં વેચે નથી લેણું ભરાય એમ.
એનો કહેવાનો મિનિંગ એ છે કે લેણું જેટલું છે ને કે ઘરેણાં વેચશું તો એનો કોઈ ફાયદો નથી. એની કરતાં આપણે કંઈક બીજો રસ્તો ગોતવો જોઈએ એમ કે છે. બીજો રસ્તો તો મારા મગજમાં કોઈ નથી આવતો. મારી પાસે છે ને, તમે કયો તો હું કહું એમ. બોલ ને તો તારી પાસે રસ્તો હોય. હું શું કહું છું મમ્મી, જો તમને ખરાબ ન લાગે તો. હા, ઘરેણાં વેચવાથી કાંઈ પાર નહીં આવે, પણ આ આપણી પ્રોપર્ટી ઘણી છે. આપણે પ્રોપર્ટીમાં જમીન છે. હા, જમીન વેચી દઈએ ને અને એ પૈસા આવે ને એ આપણે આ સાગરને દઈ દઈએ. ના ના હો સ્વીટી બહુ. હા પણ મમ્મી એમાં વાંધો શું? વાંધો શું એટલે? આ તો બાપ દાદાની વડવાઓની જમીન કહેવાય અને ધરતી આપણી માતા કહેવાય. જો કાંઈ પણ શહેરમાં આફત આવી ગઈ તો ગામડે જવા થશે અને ખેતી કરવા થશે. મને અત્યારના શહેરના જુવાનિયાની આ મેન્ટાલિટી જ ખબર નથી પડતી કે કાંઈક તકલીફ પડે એટલે કે ગામડાની જમીન વેચી નાખીએ, ગામડાની જમીન વેચી નાખીએ. શું છે પણ એને? આપણા બાપ દાદાએ કેવી રીતને એને ભેગી કરી હોય એ તમે લોકો નથી જાણતા. સમય બધુંય કરાવે. તો એના કારણે કંઈ આપણે આ આપણી જે બાપ દાદાની જમીનો છે એ વેચી નાખવાની હોય? હા, તમે કેવી વાત કરો છો? આખો માણસ વેચાઈ ગયો એ નથી દેખાતું તમને? આ જમીન ની બધું શેની માટે હોય? હે, એ બધું તો આ મુસીબત હોય એ માટે તો એ કામમાં આવે. અને જો તમે કંઈક આ બધું વિચારીને કરશો ને કંઈક દેણું નહીં ભરે તો આ સાગર પોતે કંઈક કરી બેસે તો મારું શું થશે? એવા બની નહીં માને હવે. સ્વીટી બહુ કેવી વાત કરો છો તમે? દેણા માટે થઈને કંઈ ગામડાની જમીનો વેચી નખાય? આપણે એ બધી જમીનો વેચી નાખશું તો આપણે ગામડે જઈશું ત્યારે શું કરશું? અત્યારે અહીંયા રહેવાનું નહીં વધે મમ્મી, એ નથી દેખાતું તમને? પછી તમે ગામડાની કરો છો. તમે બોલો ને કંઈક હવે. હા મમ્મી, હું એકનો એક તો શું તમારો? હે તો જરીક વિચાર કરો ને. તો એક કામ કરીએ, તારા ભાગની જે જમીનો છે ને એ વેચી નાખશું આપણે. અને એ પણ દાદાની સામે પ્રસ્તાવ મૂકશું તારા. એ જે કહેશે ને એ મંજૂર છે. મારાથી તો એક ડગલું પણ આ બાબતમાં આગળ ન વધાય. પેલા બેનને ખુશ જોઈ માનશે ને કાં? ક્યાંથી માને? એના ભાગની ક્યાં વેચવાની? કે આપણા ભાગની જ વેચવાની કહે છે. એટલે પેલા અત્યારે એટલામાં હા રાખો, કાંઈ વાંધો નહીં. હા, તમે પેલા ઈ જમીનની તો વાત કરો. દેણું કેટલું વધારે છે, એમાંથી નહીં પૂરું પડે તો આગળ કંઈક વિચારશું. હે ને? દેણું તો બહુ. તમે ટેન્શન ન લેતા. આમ જો, હા, મારી હવે એવી ઉદાસી ભરી વાત કરતા હતા ને. હાલો તમે અંદર હાલ. હાલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ કનૈયા, અમારા ઘરમાં જે સંકટ આવી ગયું છે એને પાર પાડી દેજો. એના સિવાય મને બીજું કાંઈ નથી જોતું. ખાલી મારા દીકરાઓને ખુશ રાખજો. અમારા જીવનમાં જે પણ તકલીફો આવી છે ને એ તો અમે હસતા મોઢે સહન કરી લીધી છે, પણ અમારા દીકરાઓને ત્યાં તકલીફ ન આવવી જોઈએ એટલી જ પ્રાર્થના છે. બેટા જીજ્ઞા, બેટા તું અહીંયા? હા મમ્મી. બોલ ને, એ કામ હતું તારે? હા મમ્મી, કામ તો હતું એટલે જ આવી છું. શું કામ હતું કે? મમ્મી, તમે દાદાને સમજાવો ને. હા દાદાને સમજાવું? હા, કઈ વાતમાં બેટા? દાદાને તમે સમજાવો એ વાતમાં કે મને જમીનમાં ભાગ નથી જોઈતો, કે આ ઘરમાં પણ મારે ભાગ નથી જોઈતો. મમ્મી દીકરા કેમ નથી સમજતી? પહેલાં જ તારા દાદાએ કીધું છે ને કે જેટલો મારા સાગરનો હક છે એટલો જ મારી જીજ્ઞા દીકરીનો પણ હક છે. અને તું એક રટણ લઈને બેઠી છો કે મારે ભાગ નથી જોતો, ભાગ નથી જોતો. અને એક બાજુ આ ઘરમાં નવું ધર્મ સંકટ આવી ગયું છે. સમજ નથી પડતી કે કેવી રીતના
આનો ઉકેલ આવશે. એટલે જ કહું છું કે આ બધું સાગરભાઈને આપી દો. અને હું તો સાસરે જતી રહી છું ને મમ્મી. લગ્ન સમયે તમારે મને જેટલું આપવાનું હતું એટલું તમે મને આપી દીધું છે. હા, શું તમે કાંઈ મને ઓછો કરિયાવર આપ્યો છે કે હવે હું અહીં આવીને ભાગ લઉં? કરિયાવર આપવો એ દુનિયાની બધી દીકરીઓના મા બાપનું ફરજ હોય છે. એમાં કાંઈ અમે નવીન નથી કર્યું. પણ બેટા, કાનૂની દ્રષ્ટિએ એવું જ કહેવામાં આવે છે ને કે માવતરનો જેટલો પણ, બેટા તારી વાત સાચી છે, પણ કાનૂની દ્રષ્ટિએ તો એવું જ કહેવામાં આવે છે ને કે માવતરની જેટલી મિલકતો છે એના વારસદારમાં દીકરા અને દીકરી બંને એક સમાન. તો પછી તું શું કામ એમ કરે છે? અને હું જાણું છું કે આપણા દેશની દીકરીઓ ક્યારેય એવી રીતના પોતાના ભાઈ પાસે પ્રોપર્ટી નથી માંગતી એના ભાગની. એ દીકરીઓને ધન્ય છે કે જે પોતાના માવતરની પ્રોપર્ટીને ક્યારેય મોહ નથી રાખતી. પણ આ તો દાદાની ઈચ્છા છે કે મારી દીકરીને પણ ચલો દીકરાને આપું એટલું જ આપવું છે. મમ્મી, મારી સાચી મિલકત તો તમે, ભાઈ, દાદા ને ભાભી છો. હા, તમે વધારે મને કંઈ નથી જોતું. બસ મારે ત્યાં કંઈ રૂડો પ્રસંગ આવે કે એવો કોઈ વાર તહેવાર હોય ત્યારે તમે બધા મારા આંગણે આવીને ઊભા રહેશો ને અને મારું આંગણું દીપાવી દેશો ને મમ્મી, એ જ મારા માટે મોટી મિલકત છે. અને મને આ ધન દોલત કોઈ વસ્તુનો મોહ નથી. હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારા ભાઈ ભાભી, મારા મમ્મી, મારા દાદા બધા ખુશ રહે. હા બેટા, આ તો તમારી જેવી દીકરીઓની મહાનતા છે. પણ તે જોયું નહીં, આ સાગરભાઈને કેવડી મોટી આફત આવી ગઈ છે. દેણું ભરીને બેઠો છે દીકરો મારો. એટલા માટે તો દાદાએ આ બધો નિર્ણય લીધો છે કે એના ભાગનું બધું વેચી અને એનું દેણું ચૂકવી દઈએ. એટલે જ ને, હવે સાગરભાઈના ભાગનું વેચીને દેણું ભરી દેશો તો બિચારા ભાઈ ભાભી વાહે વધશે હું? અને મારી પાસે તો બહુ બધી મિલકત છે. હા, મારા સાસરિયાવાળા તમને ખબર જ છે કે કેટલા અમીર છે. જાણું છું, પણ સમય સંજોગ અનુસાર દાદા કહે છે તો પછી આપણે એને ના ન પાડી શકાય ને. એટલે જ કહું છું, દાદા તમારું માનશે એને કહેતો તો. અને મમ્મી, તમને ખબર છે હા, ભાભીનો સ્વભાવ પણ કેટલો સુધરી ગયો છે. આ વખતે મને હથેળીમાં રાખે છે, એક કામ નથી કરવા દેતા. કોઈ દિવસ મારા સામે ઊંચા અવાજે બોલતા નથી અને ગમે ત્યારે ગમે એ કહું ને બધું મને જમવાનું પણ બનાવી આપે છે. આ જે થયું છે ને એમાં ભાભીની પણ આંખ ખુલી ગઈ છે બિચારાની. એ પણ સુધરી ગયા છે અત્યારે તો. એટલે જ કહું છું કે આ ભાઈનું દેણું ભરી દો અને મારા ભાગની જે જમીન આવે ને એ ભાઈને આપી દો. અથવા તો એવું કરો, મારા ભાગની જે વસ્તુ હોય ને એમાંથી ભાઈનું દેણું ભરી દો બસ. અને ભાઈનો હિસ્સો છે એ ભાઈ પાસે જ રહેવા દો. જીજ્ઞા, નવીન નથી લાગતું કે કાગડાના મોઢામાં રામ શબ્દ આવ્યો? મને નથી લાગતું કે સ્વીટી વહુનો સ્વભાવ ક્યારે સુધરે, પણ તું કહે છે તો મને આ બધી વાત નવીન લાગે છે. માણસની પરિસ્થિતિ સમય બદલાય ને ત્યારે હર કોઈ માણસને સુધરવું પડે. કદાચ આ ભાઈ માથે દેણું થઈ ગયું અને ભાભીને એનો પસ્તાવો સમજાણો હોય તો. એટલે પ્લીઝ મમ્મી, દાદાને સમજાવજો હો ને. ए पैसा पैसा करती है तू पैसे पे क्यों मरती है? અરે ડિસ્કો કર હવે સમજો, ભલે શરીર તૂટી જાય સમજો. હવે આ સને એ નકરું નાસવાનો છે. એવું તો હું થઈ ગયું? અને આ પૈસા 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 ઈ કેમ વાત આવી હે અચાનક? પ્લાન સક્સેસ. શેનો પ્લાન સક્સેસ? ક્યું છે હું કયો ને આ તમે તો છે ને તું વાત સાંભળે ને તો તું છો ને સમજો ખુશમ ખુશ થઈ જાય. એવી તો કઈ વાત છે? હા, પાછું કઈ તમને નુકસાન થયું છે હે? ફાયદો ફાયદો ને ફાયદો જ થવાનો છે. કઈ વાતનું? મારી વાત સાંભળ. આજે મેં પ્લાન ગોઠવો હતો ને હે એ હવે બધાને હાસો લાગી ગયો. અને દાદા જમીન વેચવા માટે છે ને હવે દલાલ પાસે જવાના છે. પછી આપણે એવા ફિલ્મ જોવા જાવ ભૂતના. શટ અપ સાગર. હા, હું શું કહું છું તમને કે હા, મતલબ કે તમારો પ્લાન સક્સેસ થઈ જવાનો છે. બધી પ્રોપર્ટી આપણા હાથમાં છે. તું
મજા આવશે. પછી પછી આપણે કરશું હજી એકાદી ઇન્વેસ્ટ કરી નાખશું મકાન લઈ લેવું હું કેવું હા પછી સમજો નકરી મોજ જ કરવાની. અને મમ્મી ને દાદા ને મમ્મી દાદા તો લગભગ આવતા વર્ષે છે ને ટપકી જાય. હાય હાય આવું નો બોલાય હાવ પાછું ભાઈ હવે એની ઉંમરે થઈ ગઈ સાવ બીજો દેશ એની રાહ જોતો હોય છે. ભલે ને રાજો તો એની વિશે આપણને મળે છે ઈ તો જો તમે હાલો હાલ ભલે બોલવાનું. જીવતા ભલે નહીં તો આગળનો પ્લાન આગળ વિચારશું પણ અત્યારે તો છે ને ખુશી હમાતી નથી. એટલે તો તમારી બેનને ફૂટી કોળી નહીં મળે હવે બેનનું તો આપણે કાંઈક વધવા દઉં હે આપણે કાંઈક વધવા દેવું ત્યારે એને કાંઈક આપશે ને લેણું જેટલું છે ને હાસીને હેરાન થઈ ગયો હું આમ તો નાટક કરીને હું રાતે રોવા મળ્યો તને ખબર છે હાચે રોવા મળે તો એ આમ એટલું બધું ઓલું અંદરથી મમ્મીને ને બધું કીધું લે વારતે રોવાઈ ગયું. હાચે એવું નથી કે લેણું છે મગજમાં ન ઉતાર લેતો કઈ હાચે પૈસા આવે ને દઈ નો દેતા કોકને લેણું તો છે જ ને મારે દાદા પાસે લેણું છે એ લેવાના છે અને બેનને છે ને એક જરી કઈ નથી કાંઈ દેવાનું વધે તો દેવો તમે કયો તો છો વધવા જ નહીં દેવાનો એટલે કઈ દેવાનો સવાલ જ ઉભો ન થાય. એટલે જ ને એક તો પારકી હવે કહેવાય ને હવે આમાંથી કઈ ભાગ દેવા દો. અને એને નો એટલું ભાન પડે હે કે હવે આપણે પારકા ઘરે જતા રહ્યા તો પછી ભાઈ ના ખબર એક વસ્તુ આપણને ન ખબર પણ નહીં જો હવે છે ને આ ખાલી જમીન વેચે છે જો દલાલ પાસે જવાનું જ છે જમીન વેચાઈ જાય એટલે છે ને આપણે છે ને થોડાક સમય માટે બહાર એટલે બધે જવું છે પહેલાં તો અંગ્રેજી શીખવું પડે. તો તમને આવડે તો આમ તમે હોશિયાર તો છો તો હેલો નથી આવડતું. હેલો હાવ આર યુ ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનૂન આઈ એમ ફાઇન ને એ બધું બોલતા આવડે એ તો બધાને આવડતું જ હોય. હા હાવ આર યુ ડોઈંગ એટલે તમે શું કરો છો એવું કાંક થાય. આ રેફ્રિજરેટર બોલો તો હે રેફ્રિજરેટર રેફ્રિજરેટર ચલો બરાબર આવડી ગયું. એક્સપર્ટ છે હવે વાંધો નહીં આવે હવે આપણે જાશું ને તોય આપણે ત્યાં પૂરી આવે સાચવી લે હા એ પૂરી પૂરિયા ભાષી પૂરિયા નથી જાવું બરાબર ત્યાં જવાનું કેન્સલ તો દીવ જાઓ. પૂરી પૂરી પાછળ લાગી ગયા પછી પછી ત્યાં ઉડાડી ગયો શું કરશું ઠેકલ્યો નહીં તો ગોવા જાઉં ગોવા. ગોવાય નથી જવાનું અહીંયા જ રહેવાનું છે એટલે તમારે બહાર શું કામ જતું રહેવું છે હવે જો ભગવાન એટલું આપણને આપે છે ને તો એ થોડોક ઇસ્તેમાલ કરી નખાય. બધું છે ને વાપરવાનું નથી કીધું ને ઇન્વેસ્ટ કરવાનું છે ઇન્વેસ્ટ આ આપે એનું ડબલ કેમ થાય ને એ વિચારવાનું હોય કેમ છે ને ઘટાડું ને એનો વિચારવાનું હોય કેટલા ખુશ છે જો તો ખરી આ બસ પણ હવે પછી હું ડિસ્કોય સારો શીખી જાય. એ આવો વઈ આવો જા તો એકવાર આમ જા કે આ પૈસા કેટલા બધા થાય ખબર અને મેં તો છે ને મારી વાત સાંભળ તૈયારી કરી લીધા. કોને આમ આપણે મતલબમાં વિચારવું જ પડશે ને દાદાઓ પૈસા આપશે તો કોને આપ્યા ને કોને નહીં એટલે એ માણસોએ તૈયાર તો કરવા પડે. હા એટલે તો હવે છે ને ફૂલ મોજમાં રહેજે. હવે કા ઘરના કામ નથી કરવાના આપણે ઘરે નોકર આવી જાહે વગેરે વગેરે. મેં છાવ પેલા આ નોકરી નો કરો ચા મૂકી ઠંડી થઈ જાય ને પીવી નહીં ભાવ ચા હાલ તારા હાથની ચા એટલે ડાન્સ કરતા કરતા ચા હવે કહો હા શાયદ મેરી શાદી કા ખયાલ એ ભગવાન છેલ્લે તમે કૃપા કરી તો કરી હોય બેટા મને કાંઈ આમ દસ ન હોય છે તમે શું એ બેને પાછા અત્યારે બોલાવ્યા છે ઓલા કાગળિયા તૈયાર કરવા જવાના છે બાબુજી બસ એમ જ તમે નહોતું કીધું કે અમુક છોકરાઓ ખબર નથી પડતી કે માવતરના કયા પર ચાલતા જ નથી અને એના મનમાં આવે એમ જ કરે છે પણ આજ લીધે મેં બધાને ભેગા કર્યા છે કે સમય જતા લોકોને પસ્તાવો ન થાય. પણ એમાં આ સાગરનું શું છે કાંઈ ખબર ન પડે. હા મમ્મી જે વાત હોય ક્લેમ કરો ને તો અમને બધાને ખ્યાલ આવે જો તમે આવી રીતના હું તમને વાત કરીને ક્લીન કરીશ ને તો મજા નહીં આવે એટલા માટે અશોક અને સ્વીટી સાગર
એટલે સાગર ફરતી જ લઉં છું. તમે લોકો કહો છો ને કે વાતને ક્લિયર કરો, પણ એવી રીતના દાદાને દીકરીની સામે વાત ક્લિયર કરીશ ને તો બીજા લોકોને ખબર નહીં પડે. એટલા માટે મેં વિચાર્યું છે કે અશોક સાગરને અશોક જોડાઈ છે. ના છે લે. હા, એટલે મેં વિચાર્યું છે કે સાગર અને સ્વીટી હો બંનેને પણ આ મીટિંગમાં બોલાવી જ લો, એટલે કામ પતે ને. હમણાં બોલાવું છું. સ્વીટી બહુ, સાગર અહીંયા આવો તો બે. શું છે મમ્મી? હા, હે ભગવાન. આ દાદા તમે આ દલાલ પાસે ગયા કે નહીં? લેણાવાળા બહુ હેરાન કરે છે. હજી ફોન આવે છે. અરે ભાઈ તારી વાટે જ બેઠો છું. મેં કીધું તું આવ તો પછી આપણે બે મળીને જઈએ, પણ આ તારા મમ્મી કંઈક જો ને કહે છે કે મારે એ બેનું કંઈક કામ છે ને એમ કહે છે. મમ્મી શું કામ છે? સાગર, તારે કેટલા લાખનું દેવું છે બેટા? મારે તો આંકડો કેવો બહુ મુશ્કેલ છે. ના ના, ખબર પડે ને મને કે અમારે તને કેટલા રૂપિયા આપવાના. મારે છે લેણું 17,70,000. 17,70,000 એમ ને? તો એ ઓછું કહેવાય ને. તાર તો વધારે લેણું હોવું જોઈએ. હજી તમારે વધારે કરાવું છું, મરી જાઉં. ના રે ના, તું થોડો મને બેટા. અમને ખબર પડે ને કે અમારે જીગુને કેટલું આપવું. એટલે એટલે એમ જ કે જીગુને ઓછું આપીશ તો ચાલે, પણ જો વધારે લેણું હોય તો હું મારા સાગરને આપું ને. એમાં એવું છે ને, આ આંકડો ભૂલી ગયા થોડો. 20 હતો 20, તમે 17 ક્યાં કહીને બેઠા? 20 નું લેણું છે, ભૂલી ગયા? મેં કીધું આ 3 લાખ જેટલું છે એ હું એકલો પછી કાઢી નાખી મહેનત કરી કરી. મહેનત શું કામ કરવી? જો અત્યારે પ્રોપર્ટી અને જમીનનો વહીવટ થાય જ છે તો પછી બધું જ થાળે પડી જાય ને. તારું દેવું ચૂકવાઈ જાય આટલું, અને 3 લાખ આટલું પછી આપણે હું કામ કોઈ પાસે ફાફા મારવા હે? મારું વિચારે છે જો ને મમ્મી. તો સાચી પછી વાત છે. હા, તો બીજા 2 લાખ છે. હવે તું હું બોલે છે ને મને તો એ જ કાંઈ દસ નથી થતી. આગળ તું એમ કહેતો હતો કે મમ્મી આ સ્વીટીના ઘરેણાં બધી પ્રોપર્ટી વેચી નાખીએ તોય ભરપાઈ નથી થાય એમ એટલું લેણું થયું છે. એટલે હાસું શું છે? થયું છે કે નથી થયું કે કેટલું થયું કાંઈ? એક વાર તો ભાઈ તમે મને 37 લાખ કીધા હતા. હા પણ એમાં એવું છે, હું કહું. હા, અશોકને છે ને સાગર એમાં એવી વાત છે કે હું કહું કે આ સાગરને છે ને, હા, લેણા બાબતે થોડીક આમ ચિંતા એટલી છે ને તો આંકડામાં ફેરફાર થાય. બાકી લેણું તો બહુ છે, હા. બિચારા કઈ ન થકતા. હા. તમને લોકોને તકલીફ થાય એવું ઈ કેમ કરે હે ને તો મમ્મી? ભાભી તમે કહી જ દો ને, જેથી કરીને અમારાથી મદદ થાય એટલે અમે મદદ કરશું જો તમને. તમે ગમે એટલી મદદ કરશો ને તો એ લેણું ઓછું જ પડશે. એટલે હું તો એમ કહેતી હતી જેટલું બધું છે ને એ બધું તમે સાગરને આપી દો ને ત્યારે માંડ માંડ થાય લેણું પૂરું થાય એમ છે. શું કેવું તમારું? કાંઈ વાંધો નહીં તમ તારે તો પછી આપી દેશું આપણે. હાલો જઈએ દલાલ પાસે ને હાલો ને હા. હાલો. ઓ બેટા તમે મને કેમ મારું લેણું થઈ ગયું હવે. આજે વડીલની સામે લાજ ઉગાડી છે એટલે કાંઈક તો એવી વાત હશે જ કે જે ઘરમાં તે ખોટી કરી છે. ખોટી વાત છે. બાપુજી માફ કરજો. આપણને સારું થયું કે સમય પહેલા ખબર પડી ગઈ કે ઘરમાં શું રંધાઈ રહ્યું છે. નકર જો સમયસર મને આ વાતની ખબર ન પડત ને તો આ છોકરો દાનત ખોરો હતો એ ખબર જ ન પડત. મમ્મી પણ થયું છે શું અને તમે ભાઈ ઉપર હાથ કેમ ઉપાડ્યો છે? બિચારાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ છે મમ્મી દેણાની. સાચી વાત આ છે. ભોળી છે એટલા માટે આ બધી વાત કરે છે. જીજ્ઞાને એમ કે મારા ભાઈને માથે દેણું થઈ ગયું છે એટલા માટે મારા ભાગની વસ્તુ એ બધી સાગરભાઈને આપી દે. પણ એને નથી ખબર કે સાગરભાઈ એનો અને સ્વીટી ભાભી બધું ષડયંત્ર કરી રહ્યા છે ઘરમાં. મમ્મી કાંઈ પણ ન બોલો. બસ કર સ્વીટી, એક શબ્દ પણ તારા મોઢામાંથી નીકળવો ન જોઈએ. ઓ બેટા શું છે આ બધું? હા મમ્મી. દાદા તમને ખબર છે કે દાદાનો દીકરો દાદા કરતા પણ હોશિયાર નીકળ્યો છે. ચાલાક. હોશિયાર ન કહેવાય આને. નાટક કરતો હતો કે મારે લેણું થઈ ગયું છે
એટલા માટે થઈને કે તારે જીજ્ઞાને ભાગ ન આપવો પડે અને એના ભાગના રૂપિયા તું વાપરીને જલસા કર. સાગર શું છે આ બધું? ઓહ, સાચું બોલીશ કે હજી બીજો થપ્પડ ખાવો છે? હા, મારે ભાગ ન દેવો પડે ને એટલે હું ખોટું બોલ્યો હતો. શું જરૂર હતી? તારી સગી બેન છે અને બેન માટે તું આવી ઈર્ષા કરતી હતી. શું જરૂર હતી સાગર? તારી સગી બેન છે જીજ્ઞા અને પોતાના બેન માટે થઈને આવી ઈર્ષા, અને એ પણ બાયડીના કહેવાથી. મેં કાંઈ નથી કીધું. હા, ઈ તો ચોખવટવાળી જ વાત છે ને. એક વખત લગ્ન થયા પછી દીકરીઓનો અહીંયા હક ન લાગે. આ તો ઠીક છે કે આ સાગર એને બધું દેવા તૈયાર થયા છે. અમારે શું કરવાનું? અમારે મારા છોકરા મારા ભવિષ્યનું કંઈ વિચારવાનું કે નહીં? અરે ભાભી, તેમાં પડો. કદાચ આ મમ્મી ને દાદા મને ભાગ આપત ને તો પણ ભાગ નથી લેવાની હું. જોયું? આ ભારતની દીકરીઓનું ત્યાગ છે. અને તમે લોકો હરામીઓ પોતાની બેન માટે સારું નથી વિચારી શકતા. આ તારી જેવા કેટલાય દુનિયામાં હશે. મને તો એમ હતું ને કે તું તારા બાપનું નામ રોશન કરીશ. ભાઈ, ભાભી તો પારકા છે પણ તું તો મારો પોતાનો છે ને. આપણા બેયની રગોમાં એક જ લોહી દોડે છે. તારા મગજમાં પણ આવી વિકૃત વિચાર આવી ગયા? મને નથી ખબર કે મારો ભાઈ મારી રાખડીના મોણ આ રીતે ચૂકવશે. તું કોને કહે છે જીજ્ઞા કે જેની દાનત ખોરી છે, જેને પોતાની બેન વિશે પણ સારું નથી વિચારવું? એને તું સમજાવે છે? આ નપાવટને સમજાવે છે? જો મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. વાહ ભાઈ વાહ, ભૂલ થઈ ગઈ. મને એમ કે આ બધું લઈ જાય તો અમારી વાળે તો કાંઈ નહીં વધે, અને હજી અમારા સંતાન નથી. સંતાન આવશે તો એના ભાગમાં હું આવશે. એટલે જો સાગર, બધા દીકરાઓના નસીબ લઈને આવતા હોય છે અને એના નસીબમાં આની કરતાં પણ વધારે હશે ને તો ભગવાન તને કામ ધંધામાં પ્રગતિ કરાવશે, નહીં કે આવી રીતના પંચનું ખાવું. ભાઈ, હું સાસરે ગઈ ને ત્યારે તને પણ ખબર છે કે દરવાજા પાસે મારા હાથે ને હથેળીથી 2 થાપા મારીને ગઈ હતી. ખબર છે? એટલે હું એ જ કહીને ગઈ હતી કે હવેથી આ ઘરમાં મારે કાંઈ નથી જોતું. આ ઘરનું બધું અહીંયા મૂકીને જાઉં છું હું. આનો એક જ રસ્તો છે. હવે જે કાંઈ પ્રોપર્ટી છે ને એ બધી જ અમે તારા નામે કરીએ છીએ. આ નપાવટને 1 રૂપિયો નથી આપવાનો. નહીં દાદા. અરે આ કેવી વાત? જોઈ લીધું, થઈ ગયું તમારું કામ. ભાભી, નથી જોતી મારી મિલકત. નહીં દાદા, આવું નહીં કરતા. આનો સાચો વારસદાર તો મારો ભાઈ જ છે. મિલકત તમારે બધી એને જ આપવાની છે. હું નથી ઈચ્છતી કે મિલકતના લીધે અમારા ભાઈ બહેનના સંબંધ ઉપર કોઈ દીવાર પડે, કોઈ તરાર આવી જાય. અરે પણ કોઈ દુશ્મન સાથે આવું કપટ કરે તો સમજા, પણ સગી બેન માટે આવું કપટ? જ્યારે પત્ની આવે ને ત્યારે ભાઈ બદલાઈ જ જાય છે. સ્ત્રી જેમ કહે ને એમ જ પુરુષ કરે છે. એટલા માટે તો ઘર અત્યારે બધાના ભેગા ચાલતા નથી. જોવો બેનબા, અમે અમારું ઘર મૂકીને જ આવ્યા છીએ. હવે ત્યાંનો એકેય હક અમારો ન હોય. બસ ઈ જ હકથી મેં કીધું હતું. બાકી મને એવું નહોતું કે તમને એકેય ભાગ ના મળે. એને તો જોતો જ નહોતો, પણ દાદા અને મારો નિર્ણય હતો કે જેટલું દીકરાને મળે એટલું દીકરીને પણ મળે. અને એમાં શું ખોટું છે? 2 ભાઈ બહેન જ છે. 2 ભાઈઓ હોત તો પણ એવું ન વિચારત. માફ માંગુ છું ને દાદા, મમ્મી, બેન. કોઈ દિવસ હવે આવું નહીં કરું. બેટા સાગર, તને તો ખબર પડવી જોઈએ. તું તો બેટા ઘરનો દીકરો છે. કોઈક સાવકો દીકરો હોત ને તો પણ એના પોતાની બેન વિશે આવી ઈર્ષા તો ન જ હોય. અને તું સગો ભાઈ થઈને આવી ઈર્ષા કરે છે. તે એક સમય મને કહી દીધું હોત ને તો પણ જીજ્ઞા માની જાય. અને આમ પણ જીજ્ઞા બિચારીએ ક્યાં સામેથી માંગ્યું છે? આ તો દાદા આપવા માંગે છે કે મારી દીકરીને જીવનમાં કોઈ તકલીફ ન પડે. અને ભગવાન સારા નરસા દિવસ આપતા રહે છે એટલા માટે થઈને. પણ હવે તને ખબર પડી જ ગઈ છે. તને તારા ભૂલને પસ્તાવો થયો જ છે.
તો પછી અમે તને કોણ કહેવાવાળા? જીજ્ઞાએ માફ કરી દીધા હોય તો પછી કાંઈ વાંધો નથી. માફ કરવાવાળી હું કોણ છું મમ્મી? તમને ને દાદાને જેમ ઠીક લાગે એમ. બાકી મારા માટે તો મારો ભાઈ મારા બાપ સમાન જ છે.